નમસ્કાર મિત્રો, સીધા જ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં જોશું કે આરટીઈ હેઠળ ધોરણ 1માં આર્થિક રીતે પછાત વર્ગ છે એમના સંતાનો માટે ધોરણ 1માં પ્રવેશની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। તો જો આપ આપના બાળકને પ્રવેશ મેળવવા માગતા હો તો ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। 4 એપ્રિલ 2026થી આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 17/4/26 સુધી આ ફોર્મ ભરાશે। તો આ માટે માત્ર ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે, રૂબરૂ કે ઓફલાઈન ફોર્મ ભરવાના નથી। તો ગુજરાત સરકાર દ્વારા આરટીઈ 2009 અંતર્ગત જે આર્થિક રીતે પછાત અને વંચિત જૂથના બાળકો છે તેમને ધોરણ 1માં પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મેળવી અને વિનામૂલ્યે શિક્ષણ મેળવી શકે તેના માટે સરકારે જોગવાઈ કરી છે। તો આનું ફોર્મ છે ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। તો આપના સંતાનને જો ધોરણ 1માં પ્રવેશ મેળવવા માગતા હો તો તમે ફોર્મ ભરી દેજો। અને અમારી જે ચેનલ છે તેની અંદર મેં વિગતવાર સમજૂતી આપી છે, મારો વિડીયો પણ છે, એ પણ તમે જોઈ લેશો કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, આવકની મર્યાદા શું છે અને કઈ રીતે બાળકોને પ્રવેશ મેળવે છે। અને ગુજરાત સરકાર દ્વારા પ્રાઇવેટ શાળામાં 25% અનામતની જોગવાઈ છે, એ હેઠળ તમારા નજીકની શાળામાં બાળકને પ્રવેશ મળશે અને વાર્ષિક 3000 રૂપિયાની જે સ્ટેશનરી અને પુસ્તકોનો ખર્ચ છે એ પણ સરકાર બાળકના બેંક ખાતામાં જમા કરાવે છે। તો આ જે તક છે એ ચૂકતા નહીં અને તમારા બાળકને ધોરણ 1માં પ્રવેશ મેળવો।